નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગઈકાલે બપોરે વિયેતનામમાં બનેલી એક દુઃખદ દુર્ઘટનામાં 34 પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે 8 લોકો ગુમ છે। આ દુર્ઘટના અત્યારે બની જ્યારે પ્રવાસીઓને ફરવા લઈ જતી એક બોટ તોફાનના કારણે અચાનક પલટી ગઈ હતી। વિયેતનામના રાજ્યના મીડિયાએ 34 લોકોની મોતની પુષ્ટિ કરી છે। અહેવાલ અનુસાર વંડરસી નામની આ હોડી 48 મુસાફરોને અને 5 ક્રૂ સભ્યો સાથે મુખ્ય પર્યટન સ્થળ પર લોંગની ઘાટીમાં યાત્રા પર હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મળતી માહિતી મુજબ બચાવકારીઓએ 11 લોકોને બચાવ્યા અને બોટ જ્યાં પલટી ખાઈ ગઈ ત્યાં મૃતદેહો બહાર કાઢ્યા હતા। ભારે પવનના કારણે હોડી પલટી ખાઈ ગઈ હતી। બચાયેલા લોકો એક જ 14 વર્ષનો છોકરો પણ હતો, જેને પલટી ખાઈ ગયેલી બોટમાં ફસાઈને 4 કલાક પછી બચાવી લેવામાં આવ્યો હતો। મોટા ભાગના મુસાફરો દેશની રાજધાની હનોઈના પ્રવાસી હતા, જેમાં લગભગ 20 બાળકોનો પણ સમાવેશ થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હાલોંગ ખાડીમાં એક સ્થાનિક ઓફિસર કર્મચારીએ સમાચાર એજન્સી AFPને જણાવ્યું હતું કે બપોરે લગભગ 2 વાગે આકાશમાં અંધારું થઈ ગયું હતું। પછી પગના અંગૂઠા જેટલા મોટા કરા પડવા લાગ્યા હતા। મુસળધાર વરસાદ, વાવાઝોડું અને વીજળી પડી હતી। બચી ગયેલા 10 વર્ષના છોકરાએ રાજ્યના મીડિયા આઉટલેટ વિયેતનામના નેટ સાથે પોતાનો ભયાનક અનુભવ શેર કર્યો હતો। તેને કહ્યું હતું કે મેં ઊંડો શ્વાસ લીધો અને ખાલી જગ્યાએ તરીને ડ્રાઈવ પછી સપાટી પર તરી આવીને મેં મદદ માટે બૂમો પાડીને પછી સૈનિકો હોડી લઈને મને